હેલો સ્ટુડન્ટ્સ, તો આજનો આપણો ટોપિક છે પીડિયાટ્રિકની અંદર BFHI. BFHIનું પહેલાં તો તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ. એના પછી છે BFHI વોઝ લોન્ચ જોઈન્ટલી બાય ધ WHO એન્ડ યુનિસેફ. કે કોણે લોન્ચ કર્યું છે BFHI? તો WHO અને યુનિસેફ જોઈન્ટલી એને લોન્ચ કર્યું છે. ક્યારે કર્યું છે? તો માર્ચ 1992ની અંદર. એના પછી ઇન ઓર્ડર ટુ ઇન્કરેજ એન્ડ પ્રમોટ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ. કે શા માટે BFHI લોન્ચ કર્યું છે? તો બ્રેસ્ટ ફીડિંગને ઇન્કરેજ કરવા માટે અને પ્રમોટ કરવા માટે, કે બેબીને 6 મહિના સુધી ઓનલી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપવાનું છે, એને પ્રોત્સાહિત કરવા માટે અને એને પ્રમોટ કરવા માટે આ BFHIને લોન્ચ કરવામાં આવ્યું છે. એના એમ્સ શું છે BFHIના? તો પહેલો એમ્સ છે, એમ્સ એટલે શા માટે કરવામાં આવ્યું છે, હેતુ શું છે? તો ઇમ્પ્રુવિંગ ધ નોલેજ, એટીટ્યુડ એન્ડ પ્રેક્ટિસ ઓફ હેલ્થકેર વર્કર. કે જે બી હેલ્થકેર વર્કર છે હોસ્પિટલની અંદર, નર્સિસ છે, એમનું જે નોલેજ છે એને ઇમ્પ્રૂવ કરવા માટે, એનો એટીટ્યુડ અને એની પ્રેક્ટિસને ઇમ્પ્રૂવ કરવા માટે આ BFHI લોન્ચ કરવામાં આવ્યું છે. બીજું, ટુ પ્રમોટ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ અમોંગ ઇન્ફન્ટ્સ અપ ટુ ધ એજ ઓફ 6 months. કે જે બર્થથી લઈને 6 મહિના સુધીના ઇન્ફન્ટ છે એની અંદર એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગને પ્રમોટ કરવા માટે, કે એને વધારવા માટે આને લોન્ચ કરવામાં આવ્યું છે. એના તમારે સ્ટેપ્સ યાદ રાખવાના છે. BFHIમાં કયા કયા સ્ટેપ્સ આવે છે? તો એની અંદર 10 સ્ટેપ્સ આવે છે. પહેલો સ્ટેપ શું કહે છે? Step 1. Have a written breastfeeding policy that is routinely communicated to all health staff. કે તમારી પાસે શું હોવું જોઈએ? BFHIની રિટર્ન બ્રેસ્ટફીડિંગની પોલિસી હોવી જોઈએ, જે તમારે રેગ્યુલરલી, રૂટીનલી કમ્યુનિકેટેડ ટુ ઓલ હેલ્થ સ્ટાફ, જેટલો બી સ્ટાફ છે એની સાથે કમ્યુનિકેટ કરવાની છે, ડિસ્કસ કરવાની છે. ધ પોલિસી સ્ટેટમેન્ટ શુડ બી અવેલેબલ બોથ ઇન ઇંગ્લિશ એન્ડ લોકલ લેંગ્વેજ. કે જે પોલિસી છે એ બંને લેંગ્વેજમાં હોવી જોઈએ, ઇંગ્લિશમાં પણ અને ત્યાંની આજુબાજુની જે બી લોકલ લેંગ્વેજ છે એમાં તમારી પાસે હોવી જોઈએ. તો આ પહેલું સ્ટેપ છે કે તમારી જોડે રિટર્ન પોલિસી હોવી જોઈએ, જે હેલ્થ સ્ટાફ સાથે રેગ્યુલરલી કમ્યુનિકેટ કરવાની છે, અને આ જે પોલિસી છે એ ઇંગ્લિશ અને લોકલ બંને લેંગ્વેજની અંદર હોવી જોઈએ. બીજો સ્ટેપ શું કહે છે? ટ્રેન હેલ્થકેર સ્ટાફ ઇન અ સ્કિલ્સ નેસેસરી ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ પોલિસી. કે જે બી હેલ્થકેર સ્ટાફ છે એને ટ્રેનિંગ આપવાની છે. તેના માટે કે એવી સ્કિલ્સ જે આ પોલિસી છે એને એપ્લાય કરી શકે, પોલિસીનો યુઝ કરી શકે, એવી રીતે એને ટ્રેનિંગ આપવાની છે. ધ હેલ્થકેર સ્ટાફ શુડ ગેટ પ્રેક્ટિકલ ટ્રેનિંગ ટુ ઇમ્પ્લિમેન્ટ 10 સ્ટેપ્સ ઓફ બ્રેસ્ટ ફીડિંગ. કે હેલ્થકેર સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવે છે જે આ બ્રેસ્ટ ફીડિંગના 10 સ્ટેપ છે એને યુઝ કરી શકે. ત્રીજો સ્ટેપ છે ઇન્ફોર્મ ઓલ પ્રેગ્નન્ટ વુમન અબાઉટ ધ બેનિફિટ એન્ડ મેનેજમેન્ટ ઓફ બ્રેસ્ટ ફીડિંગ. કે જેટલી બી પ્રેગ્નન્ટ વુમનો હોય એને ઇન્ફોર્મ કરવાનું છે કે બ્રેસ્ટ ફીડિંગની બેનિફિટ શું છે, એના ફાયદા શું છે અને એને કઈ રીતે તમારે મેનેજમેન્ટ કરવાનું છે, આ બધું સમજાવવાનું છે. એમાં છે ડ્યુરિંગ એન્ટીનેટલ પીરિયડ, એટલે કે મધર જ્યારે પ્રેગ્નેન્ટ હોય ત્યારે મધર શુડ બી ઇન્ફોર્મ એન્ડ એજ્યુકેટેડ અબાઉટ ધ એડવાન્ટેજીસ ઓફ બ્રેસ્ટ ફીડિંગ ફોર બોથ મધર એન્ડ બેબી. કે જ્યારે મધર પ્રેગ્નેન્ટ હોય ત્યારે મધરને તમારે ઇન્ફોર્મ કરવાનું છે અને એજ્યુકેટ કરવાનું છે, સમજાવવાનું છે કે બ્રેસ્ટ ફીડિંગના ફાયદા શું છે મધર અને બેબી માટે, બંને માટે બ્રેસ્ટ ફીડિંગના ફાયદા શું છે એ સમજાવવાનું છે. આ છે ત્રીજો સ્ટેપ. ચોથો સ્ટેપ છે હેલ્પ મધર ટુ ઇનિશિયેટ બ્રેસ્ટ ફીડિંગ વિધિન 30 મિનિટ્સ ઓફ બર્થ. કે મધરને હેલ્પ કરવાની છે કે બ્રેસ્ટ ફીડિંગ ક્યારે કરવાનું? બર્થ પછી 30 મિનિટની અંદર બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરાવવાનું છે. ઇનિશિયેટિવ એટલે ચાલુ કરવાનું છે, તો એમાં હેલ્પ કરવાની. ઇસ્ટાબ્લિશ મધર બેબી બોન્ડિંગ સૂન આફ્ટર ડિલિવરી. કે જેવી ડિલિવરી થાય મધર અને બેબી વચ્ચે સારું બોન્ડિંગ બને એના માટે કરાવવામાં આવે છે. બીજું, encourage all mothers to initiate breastfeeding within half an hour
3 મિનિટ ઓફ બર્થ, કે બધી જેટલી બી મધર હોય એને કહેવાનું છે કે બર્થ પછી 30 મિનિટની અંદર બેબીને બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરાવવાનું છે. પાંચમો સ્ટેપ શું કહે છે? શો મધર્સ હાઉ ટુ બ્રેસ્ટ ફીડ એન્ડ હાઉ ટુ મેન્ટેન લેક્ટેશન ઇફ દે આર સેપરેટેડ ફ્રોમ ધેર ઇન્ફન્ટ. કે જો મધર એના બેબીથી અલગ હોય, કદાચ બેબીને એનઆઈસીયુમાં મૂકેલું હોય અને મધર અલગ હોય, તો એ વખતે તમારે બ્રેસ્ટ ફીડિંગને કઈ રીતે મેન્ટેન કરવાનું છે તો એમને તમે બતાવવાનું છે. મધર શુડ બી ટોટ ધ આર્ટ ઓફ બ્રેસ્ટ ફીડિંગ ઇન્ક્લુડિંગ પોઝિશન એન્ડ ટેકનિક ઓફ ફીડિંગ. કે મધરને શું તમારે શીખડાવવાનું છે કે બ્રેસ્ટ ફીડિંગની પોઝિશન કઈ હોય છે, બ્રેસ્ટ ફીડિંગની ટેકનિક શું છે, આ બધું એને સમજાવવામાં આવે છે. છઠ્ઠું સ્ટેપ છે ગીવ ન્યૂબોર્ન ઇન્ફન્ટ નો ફૂડ ઓર ડ્રિંક અધર ધેન બ્રેસ્ટ મિલ્ક અનલેસ મેડિકલી ઇન્ડિકેટેડ. કે જે ન્યૂબોર્ન છે એ બાળકને તમારે કોઈ પણ ફૂડ કે ડ્રિંક આપવાનું નથી. ઓનલી શું આપવાનું છે? બ્રેસ્ટ મિલ્ક અનલેસ મેડિકલી ઇન્ડિકેટેડ. જો મેડિકલી કોઈ પ્રોબ્લેમ હોય અને જરૂર હોય તો તમે આપી શકો છો, અધરવાઇઝ આપવાનું નથી. ઓનલી બ્રેસ્ટ ફીડિંગ શુડ બી ગીવન. કે ઓનલી શું આપવામાં આવે છે? ન્યૂબોર્નને બ્રેસ્ટ ફીડિંગ આપવામાં આવે છે. ઇન કેસ બ્રેસ્ટ મિલ્ક ઇઝ નોટ અવેલેબલ, જો બ્રેસ્ટ મિલ્ક અવેલેબલ ના હોય તો તમે સપ્લિમેન્ટરી ફીડિંગ આપી શકો છો, કે બીજું કોઈ સપ્લિમેન્ટરી જે વિનિંગ ડાયટ છે એ તમે આપી શકો છો. પછી સાતમું છે પ્રેક્ટિસ રૂમિંગ ઇન એન્ડ અલાઉ મધર્સ એન્ડ ઇન્ફન્ટ ટુ રિમેન ટુગેધર રાઉન્ડ ધ ક્લોક. કે શું કરવાનું છે? રૂમિંગ ઇન કરવાનું છે, એટલે કે મધર અને બેબીને એક જ જગ્યાએ રાખવામાં આવે છે, એને કહેવાશે રૂમિંગ ઇન. અલાઉ મધર્સ એન્ડ ઇન્ફન્ટ ટુ રિમેન ટુગેધર રાઉન્ડ ધ ક્લોક. કે મધર અને બેબીને ટુગેધર જોડે રાખવાના છે. કીપિંગ મધર એન્ડ ન્યૂબોર્ન ટુગેધર પ્રમોટ બોન્ડિંગ બિટવીન મધર એન્ડ બેબી એન્ડ ઓલ્સો હેલ્પ ઇન ટાઈમલી ઇનિશિએશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ. કેમ જોડે રાખવામાં આવે છે મધર અને બેબીને? કેમ કે એમની વચ્ચેનું જે બોન્ડિંગ છે, સારા સંબંધો છે એ વધે, અને ઓલ્સો હેલ્પ ઇન ટાઈમલી ઇનિશિએશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ. અને તમે જો મધર અને બેબી જોડે હશે તો ટાઈમ ટુ ટાઈમ બ્રેસ્ટ ફીડિંગ આપી શકાય છે, એટલા માટે એને જોડે રાખવામાં આવે છે. તો એને કહેવાશે રૂમિંગ ઇન. તો આ યાદ રાખવાનું છે. આઠમું છે ઇનકરેજ બ્રેસ્ટ ફીડિંગ ઓન ડિમાન્ડ. જેમ બેબી ડિમાન્ડ કરે એમ એને બ્રેસ્ટ ફીડિંગ આપવામાં આવે છે. મધર શુડ બ્રેસ્ટ ફીડ ધ બેબીઝ વેન એવર ધે આર હંગ્રી એન્ડ નોટ અકોર્ડિંગ ટુ ધ ક્લોક. કે ક્યારે આપવાનું છે? જ્યારે બેબી ભૂખ્યું થાય ત્યારે આપવાનું છે, બટ નોટ અકોર્ડિંગ ટુ ક્લોક. કે તમે ટાઈમના આધારે આપી શકો નહીં. સ્ટેપ 9 છે ગીવ નો આર્ટિફિશિયલ ફીડ ઓર પેસિફાયર ટુ ધ બેબી. કે આર્ટિફિશિયલી જે ફીડ બનાવેલા હોય એ આપવાના નથી, અને કોઈ પણ પેસિફાયર્સ પણ આપવાનું નથી. પેસિફાયર શું છે? આ જે ઇમેજમાં બેબીના માઉથમાં આપેલું છે એને શું કહેવાશે? પેસિફાયર્સ. તો એ આપવાનું નથી. પેસિફાયર શુડ નોટ બી ગીવન ટુ બેબીઝ ડ્યુ ટુ ધ રિસ્ક ઓફ ઇન્ફેક્શન. કે તમે વારંવાર એને પેસિફાયર્સ આપશો તો શું થાય છે? ઇન્ફેક્શન થવાનો રિસ્ક રહે છે. લાસ્ટ સ્ટેપ છે ફોસ્ટર ધ ઇસ્ટાબ્લિશમેન્ટ ઓફ બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ ગ્રુપ્સ એન્ડ રિફર મધર્સ ટુ ધેમ ઓન ડિસ્ચાર્જ ફ્રોમ હોસ્પિટલ. કે પછી જે તમે બ્રેસ્ટ ફીડિંગ છે એ ઇસ્ટાબ્લિશ કર્યું, સપોર્ટ ગ્રુપ્સ એન્ડ રિફર મધર્સ, કે જે ગ્રુપ છે એના સપોર્ટથી, અને મધર્સ ટુ ધેમ ઓન ડિસ્ચાર્જ ફ્રોમ હોસ્પિટલ. કે આ બધું ઇસ્ટાબ્લિશ કર્યા પછી મધરને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે. વુમન બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ ગ્રુપ શુડ બી ઇસ્ટાબ્લિશ ઇન ધ કમ્યુનિટી ફોર પ્રમોશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ. આ જે ગ્રુપ બનાવ્યું છે વુમનને બ્રેસ્ટ ફીડિંગના સપોર્ટ માટે, એ શું કરે છે? એ કમ્યુનિટીની અંદર ઇસ્ટાબ્લિશ કરવામાં આવે છે, કેમ કે બ્રેસ્ટ ફીડિંગને તમે પ્રમોશન આપી શકો. તો આ છે BFHIના 10 સ્ટેપ્સ જે તમારે યાદ રાખવાના છે, ને એક્ઝામ માટે પણ IMP છે. તો આ જે BFHI છે એ આજનો ટોપિક આપણો પૂરો થયો.